નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 5ની જે ગણિત વિષયની પ્રશ્ન બેંક આવી ચૂકી છે તારીખ 4/1/2025ના રોજ. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. પ્રશ્ન નંબર 1. આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ એક વિભાગ જેમના ગુણ 6. જોઈએ. નંબર 1. ધોરણ 3 અને ધોરણ 5ની વચ્ચે કયું ધોરણ છે? 4. નંબર 2. પ્રાર્થના સભાથી દૂર શું છે? સ્પોર્ટ રૂમ. નંબર 3. ગેટ બી થી પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ દિશામાં આવે? પૂર્વ. નંબર 4. રમતના મેદાનની નજીક શું છે? પાર્કિંગ. નંબર 5. ગેટ બીની નજીકમાં શું છે? સ્ટાફ રૂમ. નંબર 6. બગીચો કઈ દિશામાં આવેલો છે? ઉત્તર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ 4/1/2025ના રોજ ગણિત વિષયના સોલ્યુશનને પીડીએફ આપણી એપ્લિકેશન ઉષણ કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે. વિભાગ નંબર 2. નંબર 1. આઈસ્ક્રીમ પાર્લર ક્યાં ગેટ પાસે આવેલ છે? ગેટ ડી. નંબર 2. ગેટ એ થી પ્રવેશ કરો તો તમારી ડાબી બાજુએ શું શું આવેલું હશે? શાળા. નંબર 3. ગેટ બીની સામે કયો ગેટ આવેલો છે? ગેટ ડી. નંબર 4. દૂધ ડેરી અને પાણીની ટાંકી વચ્ચે કયો ગેટ છે? ગેટ સી. નંબર 5. બગીચામાં પ્રવેશ કરવો હોય તો કયો ગેટ નજીક પડશે? ગેટ એ. નંબર 6. અનિલના ઘરથી શાળા કઈ દિશામાં આવેલી છે? ઉત્તર. વિભાગ 3 જોઈએ. નંબર 1. શાળાથી પ્રકાશભાઈની દુકાન કઈ દિશામાં આવેલ છે? દક્ષિણ. નંબર 2. બેંક અને શાળાની વચ્ચે શું આવેલું છે? આંગણવાડી. નંબર 3. પોસ્ટ ઓફિસથી મંદિર કઈ દિશામાં આવેલું છે? પૂર્વ. નંબર 4. બસ સ્ટેશનની ઉત્તરે શું આવેલું છે? આંગણવાડી. નંબર 5. બેંક શાળાની કઈ દિશામાં આવેલી છે? પૂર્વ. નંબર 6. તળાવથી બસ સ્ટેશન કઈ દિશામાં આવેલું છે? ઉત્તર. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા નકશાના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 6. વિભાગ નંબર 1. જોઈએ. નંબર 1. બગીચો મંદિરની કઈ દિશામાં છે? એ. ઉત્તર. નંબર 2. રેલવે સ્ટેશનથી શાળાનું અંતર કેટલા કિમી છે? 6 કિલોમીટર. નંબર 3. મંદિરની પૂર્વ દિશામાં શું આવેલું છે? કોલોની. નંબર 4. કોલોનીથી શાળાનું અંતર કેટલું થાય? 8 કિલોમીટર. નંબર 5. મંદિરે શાળાની કઈ દિશામાં આવેલું છે? પશ્ચિમ. નંબર 6. કયું અંતર સૌથી વધુ છે? શાળાથી બગીચો. વિભાગ નંબર 2 જોઈએ. નંબર 1. શાળાએ બાગની કઈ દિશામાં આવેલ છે? પૂર્વ. નંબર 2. મંદિરથી કોલોનીનું અંતર શોધો. 11 કિલોમીટર. નંબર 3. રેલવે સ્ટેશન એ બાગની કઈ દિશામાં આવેલું છે? પૂર્વ. નંબર 4. શાળાથી કોલોનીનું અંતર શોધો. 7 કિલોમીટર. નંબર 5. બાગથી રેલવે સ્ટેશનનું અંતર જણાવો. 9 કિલોમીટર. નંબર 6. કયું અંતર સૌથી વધુ છે? મંદિરથી કોલોની. વિભાગ નંબર 3 જોઈએ. નંબર 1. કેશવના ઘરથી હોસ્પિટલનું અંતર લખો. 5 કિલોમીટર. નંબર 2. કોલોનીથી મંદિર કઈ દિશામાં આવેલું છે? પશ્ચિમ. નંબર 3. મંદિર અને કોલોની વચ્ચેનું અંતર શોધો. 11 કિલોમીટર. નંબર 4. કોલોનીથી ડેરી કઈ દિશામાં આવેલી છે? બી. ઉત્તર. નંબર 5. કેશવના ઘરથી કોલોનીનું અંતર શોધો. 14 કિલોમીટર. નંબર 6. કેશવના ઘરથી સૌથી દૂરનું સ્થળ કયું છે? ડી. રેલવે સ્ટેશન. પ્રશ્ન નંબર 3. માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ એક વિભાગ જેમના ગુણ 6. જોઈએ. વિભાગ નંબર 1 અહીં આપેલો છે. આ રીતના તમારે દર્શાવવાનું છે. ત્યાર પછી છે વિભાગ નંબર 2. તમારા વર્ગખંડનો નકશો દોરો અને રેખાંકનમાં દરવાજો, બારીઓ, પાટલીઓ, ટેબલ, બ્લેકબોર્ડ અને ખુરશીઓ બતાવો. આ રીતના તમારે બતાવવાની છે. નંબર 3 એટલે કે તમારા ગામનો નકશો દોરો અને તેના રેખાંકનમાં શાળા, મંદિર, દૂધ ડેરી, ગ્રામ પંચાયત, બસ સ્ટેશન અને તળાવો બતાવો. ત્યાર પછી પ્રશ્ન 4 અ. માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ વિભાગ 1 જેમના ગુણ 4. જે તમને અહીં વિભાગ નંબર 1 છે. આપેલ ચિત્ર ઉપરથી જોતા કેવું દેખાશે તે દોરો. ત્યાર પછી નંબર 2. આપેલ ચિત્ર બાજુમાંથી જોતા કેવું દેખાશે? વિભાગ નંબર 2. આપેલ ચિત્ર ઉપરથી જોતા કેવું દેખાશે? નંબર 2. આપેલ ચિત્ર સામેથી જોતા કેવું દેખાશે? વિભાગ નંબર 3. આપેલ ચિત્ર બાજુથી જોતા કેવું દેખાશે? નંબર 2. આપેલ ચિત્ર ઉપરથી જોતા
કેવું દેખાશે? પ્રશ્ન 4બ, વિભાગ અ માં આકૃતિ અને બ માં આકૃતિની જાળી દોરેલી યોગ્ય જોડકા જોડો જેમના ગુણ 3. જે અહીં તમને વિભાગ 1ની અંદર આપેલા છે જોડકું. ત્યાર પછી આ વિભાગ 2નું જોડકું છે જે તમે જોઈ શકો છો. ત્યાર પછી આ વિભાગ 3નું જોડકું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.